જમનાના કિનારે રથ આવ્યો. જમનાના કિનારે અક્રૂરજીને સ્નાન કરવાની ઈચ્છા થઈ અને પરિણામે અક્રૂર સ્નાન કરવા માટે જમનાજીમાં ડૂબકી લગાવે. પરમાત્માએ દર્શન આપ્યું. આમ તો સાથે જ હતા, પણ દર્શન એ અર્થમાં આપ્યું કે અંદર ચતુર્ભુજ રૂપે દેખાણા. બહાર નીકળી અક્રૂરજીએ ભગવાનની સ્તુતિ કરી. મથુરા આગમન થયું અને પરમાત્મા નગરચર્યા માટે નીકળ્યા. અને એમાં ગામની ભાગોળે, મથુરાની ભાગોળે ગયા તો એક તળાવના કિનારે ધોબી કપડાં ધોવે. હા, બળરામજીએ કીધું કનૈયા જો પહેલો. કૃષ્ણ કે ધીરો રે, ત્યાં જ જવું છે. હા, અને આપણે ઉદ્ઘાટન અહીંથી જ કરવાનું છે. અહીં બળરામજી બહુ ગુસ્સે છે. એ એટલા માટે કે બળરામજી આગલા અવતારમાં લક્ષ્મણ હતા, શેષનારાયણ, અને સીતાજીને મૂકવા માટે લક્ષ્મણજી ગયા હતા. અને સીતાજીનો ભગવાન રામે ત્યાગ કર્યો એ કોના કારણે કર્યો હતો એ અહીંયા દેખાણું. એટલે ગુસ્સે થઈ ગયા છે. ધોબીની પાસે ગયા, વસ્ત્ર માંગ્યા. ધોબીએ વસ્ત્રની ના પાડી. ધોબી કહે મને ઓળખતા નથી લાગતા, હું કોણ છું? બળરામ કહે ગયા જન્મથી ઓળખું છું, બહુ જૂનો નાતો છે આપણો. પણ વસ્ત્રની ના પાડી એટલે પરમાત્માએ એક પ્રહાર કર્યો. એવમ વિકથમાનસ્ય કુપિતો દેવકી સુતાહ રજકસ્ય કરાગ્રેણ કરનો અગ્રભાગ માર્યો છે. શિરકાયાદ પાતય, માથું જુદું થઈ ગયું, નીચે પડી ગયું. અને પેલા આસિસ્ટન્ટ ધોબી હતા ને એ તો બધા ભાગી જ ગયા. આ તો હેડ હતો, હેડ. કપડા એમનામ બધા પહેર્યા રહ્યા. અને પછી તો ગોવાળિયાઓએ પહેર્યા. એ બધા કંસના કપડા ગોવાળિયાઓને ફિટ થાય કેમ? દરજીની સામે દુકાન. એ બે ભાઈઓ નીચે ઉતરીને આવ્યા. હા, એણે કીધું કે તમારે કપડાં ટૂંકા કરવા છે? બળરામજી કે અમે ન્યા જ આવતા હતા. હા, બોલે અહીંયા જ ઊભા રહેજો. હા, અમે તમને કપડાં ટૂંકા કરીને લાવી દઈએ. એણે વસ્ત્ર ટૂંકા કર્યા. પરમાત્મા અહીંયા આશીર્વાદ આપ્યો. આગળ ચાલ્યા. સુદામા નામનો માળી મળ્યો છે. એને પુષ્પની માળા પહેરાવી. પરમાત્માએ એના પર કૃપા કરી. આગળ ચાલ્યા. કુબજા મળી. હા, એના હાથનું ચંદન કંસને બહુ ગમતું એટલે કંસના શરીરે લેપ કરવા જતી. હા, હવે એમાં પ્રભુને જોયા એટલે કુબજાએ વિચાર કર્યો કે આ ચંદનનું તિલક જો આને કરું ને તો મારું ચંદન શોભે. એને તિલક કર્યું. એના 3 અંગ વાંકા હતા. પરમાત્માએ પગના ઉપર પગ દબાવી, હાથથી ખેંચી એટલે એના 3 અંગ જે વાંકા હતા એ સીધા કરી દીધા. અને હું તારી સાથે એક દિવસ રમણ કરવા માટે તારે ઘરે આવીશ એવું વચન આપી અને પરમાત્મા ગયા. યજ્ઞમાં પ્રવેશ કર્યો. 14,000 માણસો રક્ષા કરતા હતા ધનુષ્યની. લીલા માત્રમાં 14 મારી નાખ્યા. અને શેરડીના સાંઠાને જેમ હાથી તોડી નાખે એમ ધનુષને તોડી નાખ્યું. અને હાહાકાર થયો. કંસ ગભરાયો. પેલા બ્રાહ્મણોએ કીધું હતું કે યજ્ઞમાં વિઘ્ન આવ્યું એટલે મરી ગયો સમજ છે. અહીંયા વિઘ્ન આવ્યું. મધરાતે મંત્રીમંડળ બોલાવી કહ્યું હવે ઉપાય શું કરીએ? બોલે આપણી પાસે કુવલિયા પીડ નામનો હાથી છે. કાલે સવારે અખાડામાં દરવાજે ઊભો રાખીએ, કૃષ્ણ ત્યાંથી પસાર થાય એટલે હાથી એનું કામ કરી નાખે. ત્યાંથી આગળ ચારુણ, ત્યાંથી આગળ મુષ્ટિક, અને ત્યાંથી આગળ કંસે નિર્ણય કર્યો હું પોતે તલવાર લઈને બેસીશ. એ અખાડામાં જ્યાં પ્રવેશ કર્યો, હાથી આમ પકડવા ગયો તો ભગવાન સૂંઢમાંથી છટકી ગયા. નીચે ઉભા રહ્યા. એક મુષ્ટિકનો પ્રહાર કર્યો. એ હાથી ઉછળ્યો ને પાછો પડ્યો. હા, બળરામજીએ સૂંઢ પકડી કે આ છોકરામાં આટલી બધી તાકાત છે. હા, આપણે અઠવાડિયું રજા લઈ લીધી હોત તો હવે આપણને આ જીવતા મૂકશે. આમ 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 એવું મન મનાયું કે હવે મરવાનું જ છે. જો આ મેદાન છોડીને ભાગી જઈશું તો કંસ મારી નાખવાનો છે.
કંસના હાથે મરવું એના કરતકાળનો બકવાદ ઉપડી ગયો. એ મારા પહેરેગેરો, એ મારા અંગરક્ષકો બધા ક્યાં ગયા? મને બચાવ. બધા અંગરક્ષકો રાજીનામું આપવા લાગ્યા, મહારાજ હવે નોકરી જ નથી કરવી. પરમાત્મા ઉપર ચડ્યા અને વાળ પકડી કંસને નીચે પટક્યો. એના ઉપર પરમાત્મા પડ્યા. એ જ વખતે તમામ હાડકાં તૂટી ગયા, પણ છતાંય ખાતરી કરવા માટે મુષ્ટિકને બરાબર જમાવી અને એક મુષ્ટિકનો પ્રહાર કર્યો. એના મસ્તકને તોડી નાખ્યું, એનો પ્રાણ નીકળ્યો અને પરમાત્મામાં મળી ગયો. મહાપુરુષોએ ભગવાનના નામનો જય જયકાર કર્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યારબાદ માતા પિતાને મુક્ત કર્યા, જેલમાંથી બંધનો તોડી નાખ્યા, અને પછી દેવકી વસુદેવજીએ ભગવાનને જનોઈ આપી. અને પછી બળરામજીની સાથે ભગવાન ઉજ્જૈન અભ્યાસ કરવા ગયા અને 64 દિવસ સુધી પ્રભુએ અભ્યાસ કર્યો અને 64 દિવસમાં 64 કળામાં એ પારંગત થયા.